હર હર મહાદેવ ફરીથી મારા નવા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે। આપણે જવાનું છે આજ કપાયણવા, એટલે આપણે જવા દઈએ કપાયણવા। લેટ્સ ગો। ફાઇનલી મિત્રો જો આપણે કપા વીણવા આવી ગયા છીએ ને આવો કાંક થોડોક કપા છે। આ હજી પહેલી વીણી છે, આ થળિયાનો કપા છે એટલે થોડીક પહેલી વીણી છે। અને આપણે વીણ્યો છે, આ થોડોક કપા વીણ્યો છે, મેં બથમાં કપા રાખ્યો છે એટલે કપા આપણે થોડોક વીણ્યો છે। અને આપણે દિવાળીની શોપિંગ પછી આપણા ઘરના ધૂળજાણા એ બધું થઈ ગયું છે, એના પણ વિડીયો આવી ગયા છે। અને એ વિડીયો ના જોયા હોય તો તમે જોઈ આવો અને હું તમને બતાડું કે આખો દીનો અમે કેટલા કપા વીણ્યો। અને હાલો હું તમને બતાડું આ કેટલી ગાંડી, 2 ગાંડી જેવું કાંક વીણ્યું છે એ હું તમને બતાડું। ને આ થોડો થોડો અત્યારે કટકા બાકી રહી ગયા હતા ને, એ કટકા અમે વીણવા ગયા હતા, એટલે હાલો હું તમને બતાડું। હાલો જવા દઈએ। આ રીતનો કાંક થોડોક કપા છે અને સામે ઓલો લીમડો છે ને ત્યાં આપણે છે ને ગાંડી કરી છે। અને આપણે કાંક આખો દીની કાંક 10-15 ઓલું કાંક જેવું છે, મેં ગણી નથી, એ ઓલું કાઢવાની છે આપણે। અને આ આપણો કાંક બધો કપા છે, આ બધો કપા છે, જો આ બધો કપા છે, આ કપા છે એટલો તવડી ગયો છે કપા। અને હવે આપણે હું તમને ગાંડી બતાડું। ફાઇનલી ગાઈઝ આપણે આપણી જ્યાં ગાંડી પડી હતી ત્યાં આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ ગાંડી। અને આ ગાંડી આપણે આખો દીની વીણી છે, એટલે આપણે હવે આપણે 5-6 વાગી ગયા છે, એટલે આપણે હવે ઘરે પણ જવાનું છે। અને આ ગાંડી વીણી છે એટલે આપણે હવે છે ને હવે હું તમને ગાંડી બતાડું। 2 ગાંડી છે આપણે વીણી છે કપા, એટલે હું તમને બતાડું કપા। આ 2 ગાંડી કપા છે અને આ જો તમને એક વસ્તુ બતાડું, આ નખ જોવો, નખના નૈયા તમે જુઓ, આ કપા વીણી આ કપાના નૈયા છે, નૈયા છે ને કપા વીણીને છે ને એટલે ઓલા થઈ ગયા છે। અને આપણે હવે ફાઇનલી આપણે મિત્રો હવે ઘરે જવાનું છે અને ઘરે જઈને આપણે બ્લોગને અંત નથી કરવાનો, એટલે તમે બ્લોગની અંદર અંત સુધી રહ્યા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર। અને મળીશું કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય અને હર હર મહાદેવ। અને મળીએ કાલે નવા બ્લોગ સાથે।